આમોદમાં નગરપાલિકાની બેદરકારી સામે અવાજ ઉઠાવનારને જ દંડિત કરાયા, એફઆઈઆર દાખલ કરવામાં આવી। પ્રાપ્ત અહેવાલ અનુસાર આમોદ મહાનગરપાલિકાની બેદરકારી સામે અવાજ ઉઠાવનારને જ દંડિત કરવામાં આવેલ હોય તેમ માની શકાયા કરે। જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સામે આમોદ પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। ફક્ત 6 મહિના પહેલા નગરપાલિકા દ્વારા 31 લાખ રૂપિયાના ડોર ટુ ડોર ટેમ્પા ખરીદવામાં આવ્યા હતા, પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ ટેમ્પા હવે બગડેલા હાલતમાં છે। નગરમાં છેલ્લા ઘણા દિવસોથી કચરાનો ઢગલો વધતો જાય છે અને નાગરિકો તંત્રની અસમર્થતાથી ત્રાહિમામ પુકારી રહ્યા છે। વોર્ડ નંબર 3ના દલિત વિસ્તારમાં સતત પાણીની પાઇપલાઇન લીકેજ, ગંદકી અને કચરાની સમસ્યા છતાં તંત્ર બહેરું બન્યું હોય તેમ કહી શકાય। અનેકવાર મૌખિક રજૂઆતો છતાં જવાબ ન મળતા યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ અંતે પોતાના ઘરનો કચરો નગરપાલિકા કચેરીમાં લાવી પ્રતિકાર સ્વરૂપે ટેબલ ઉપર ઠાલવી દીધો હતો। આ પગલાને લઈને નગરપાલિકા અધિકારીઓએ અસહ્ય લાગ્યું અને બોલાચાલી જે અધિકારીઓ છે તે અધિકારીઓને અસહ્ય લાગ્યું અને બોલાચાલી બાદ સીધી પોલીસ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી। આમોદ પોલીસ સ્ટેશન ખાતે કેતન મકવાણાના વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી છે તેવું જાણવા મળ્યું હતું। શું નામ છે આપનું? મારું નામ અસારી હિતેશ છે। તો પરમ દિવસે જે બનાવ બન્યો તો તમે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે, શું કહેશો? એ બાબતે જણાવવાનું કે પરમ દિવસ જે બનાવ બન્યો હતો, જે રીતે કેતનભાઈ મકવાણા દ્વારા અમને વ્યક્તિગત ટાર્ગેટ કરીને મીડિયાની સમક્ષ અમારી ટેબલ પર કચરો જે ઠાલ્યો હતો, એ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં કાયદેસર રીતે ફરિયાદ દાખલ કરેલી છે। તો એ કેતનભાઈએ તમારી ફેટ પણ પકડેલી, તમે એવું લખાવ્યું છે? જી। કેટલા મીડિયા કર્મીઓ બી અહીંયા હતા, કેટલા લોકોએ લાઈવ પણ કર્યું હતું, એમાં તો એવું કંઈ જણાતું નથી સાહેબ કે તમારી ફેટ પકડી હોય? એ મીડિયાના કેમેરામાં આવેલ નથી, પણ ધાક ધમકી બી આપવામાં આવેલી છે અને ફેટ બી પકડવામાં આવેલી છે। કેતનભાઈ, શું કહેશો? તમારી ઉપર આ એક બનાવ બન્યો હતો કચરો ટેબલ પર નાખવા બાબતની અંદર, ને અત્યારે એફઆઈઆર તમારી ઉપર થઈ ગઈ છે, એ બાબતને લઈને શું કહેશો? એ બાબત લઈને હું એ જ કહીશ કે તમે ખૂબ સારી રીતે જાણો છો, આપના તમામ મીડિયાના ચેનલના માધ્યમથી છેલ્લા ઘણા સમયથી કંઈ પણ જગ્યાએ આમોદમાં ભ્રષ્ટાચાર થતો હોય એના ખિલાફ હું અવાજ ઉઠાવું છું અને દરેક ભ્રષ્ટાચાર બહાર પાડું છું। અને તે જ દરમિયાન જ્યારે મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની લાઈન ખૂબ ખરાબ હતી, તે જગ્યાએ તેના 15 દિવસ થતા સુધી કોઈ નિકાલ ના આવતા, તેમજ અઠવાડિયા સુધી કચરા ઉઠાવવા માટે જે ડોર ટુ ડોર ટેમ્પો હતું તે પણ આવેલું નહીં। આ એ જ ટેમ્પો છે જે 31 લાખના ખર્ચા નગરપાલિકાએ ખર્ચેલું, પણ આજે તેની પરિસ્થિતિ જોઈ શકો છો કે ટેકનિકલ ખામી બતાવે છે, ટાયરમાં ખામી બતાવે છે। આ અધિકારીઓ પોતાની જવાબદારીથી છટકીને જે કોઈ માણસ અવાજ ઉઠાવે તેને કેવી રીતે દબાવો, તેની પર કેવી રીતે રાજકીય કિન્નાખોરી કરવી, તે બાબત તમામ ધ્યાનમાં રાખીને મારી પર આજે ખોટો કેસ કરવામાં આવેલો। એટલે કેસમાં પણ એવું દર્શાવવામાં આવેલું છે હાસ્યાસ્પદ, તમારી મીડિયા ચેનલ પણ ત્યાં હાજર હતી, ત્યાં લાઈવ પણ હતા મીડિયાવાળા, અને તમામ આ દેશની ચોથી જાગીર મીડિયા પણ હાજર હતી, ને મીડિયા પણ જાતે વિડીયોમાં જોયેલું છે। આજે એવું કહી રહેલા છે કે મેં એમની ફેટ પકડી છે, જાનથી મારવાની ધમકી આપેલી છે। અરે ભાઈ, થોડી તો શરમ કરો। મેં જાતે મારા ઘરનો કચરો લાવીને ત્યાં આગળ ઠાલવેલો છે, એ લોકો લેવા માટે આવતા નહોતા એના કારણે। તેમજ જ્યારે પણ અહીંયા આગળ કોઈ પણ ખોટું થતું હોય, ખોટા બનાવો બનતા હોય, ત્યારે હું હંમેશા મીડિયામાં આવું છું। અનેક વખતે અહીંયા આગળ આરટીઆઈ પણ કરેલું છે, 6 મહિના થઈ જવા છતાં આજ દિન સુધી તેનો કોઈ નિરાકરણ કરવામાં નથી આવતું। તે તમામ બાબતો ધ્યાનમાં રાખીને મારી પર આ કિન્નાખોરી કરીને જે એફઆઈઆર કરવામાં આવી છે। તેમજ તમને વિશેષ જણાવું, થોડા સમય અગાઉ અહીંયા આગળ આ એ જ જગ્યા છે જ્યાં આગળ દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે સફાઈ અભિયાનની શરૂઆત કરી હતી, એ સફાઈ અભિયાન અંતર્ગત આ ફોટોશૂટ કરાવવા આજ નગરપાલિકાના સીઓ સાહેબે જાતે કચરો નખાવીને કચરો વારવાનો જે ઢોંગ કરેલું, એનો વિડીયો જાતે મેં ઉતારીને વાયરલ કરેલું। એ તમામ બાબતો ધ્યાનમાં રાખીને સીઓ પર એફઆઈઆર કરવામાં નથી આવી, પણ મારી પર એ બાબતો બધી ધ્યાનમાં રાખીને એફઆઈઆર કરવામાં આવી। તેમજ અગાઉ પણ મીડિયાના માધ્યમથી જાતે સીઓ એવું કહેતા હતા કે પશુપાલકોએ મારી પર હુમલો કર્યો છે, આમ કર્યું છે, તેમ કર્યું છે। તો સાહેબ, તમને કેતન મકવાણાએ ખોટો બતાવ્યું કે હુમલો કર્યો છે, મારી પર એફઆઈઆર કર્યું છે, તો બીજા પર કેમ નહીં? એટલે આનો મતલબ છે કેતનને ફક્ત ટાર્ગેટ કરવામાં આવે છે। કેતનને એટલે ટાર્ગેટ કરવામાં આવે છે, કેતન પર આપણે ખોટા એફઆઈઆર કરીએ તો કેતન જે કઈ ભ્રષ્ટાચાર છે એમાં બોલતો બંધ થાય, પ્રજાલક્ષી ઉઠાવતો બંધ થાય। તેમજ જે દલિત વિસ્તારમાંથી આવે છે, દલિત વિસ્તારના જે કઈ પ્રશ્નો છે તે કોઈ ઉઠાવી ના શકે।